હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આજે છે દિવસ 7 અને શરૂઆત કરી હતી જીરાના પાણીથી, જેનો મેં છે ને વિડીયો નથી લેવાનો મારાથી. તો હવે આપણે નાસ્તામાં મેં છે ને ઉપમા લઈ લીધેલા છે, જે મેં રવાના બનાવેલા હતા, અને એની રેસીપી હું છે ને તમને અલગથી શેર કરીશ કે વેજીટેબલ ઉપમા કઈ રીતના બનાવવા. નોર્મલી જો કે બધાને ખબર જ હશે, પણ છતાં પણ જે કોઈને જાણકારી ન હોય તો હું છે ને મૂકી દઈશ અલગથી વિડીયો. અને જુઓ મિત્રો, તમે છે ને મારા વિડીયો આખા નથી જોતા, તો હું એક એવી તમને એની વિનંતી કરું છું કે તમે મારા વિડીયો છે ને પૂરા જોજો, કેમ કે હું તમારા માટે તે બનાવું છું કે તમને કઈ રીતના વેટ લોસમાં મદદ મળી રહે એના માટે. તો જો ચિયા સીડ્સનું પાણી મેં લઈ લીધું છે 10 વાગે, અને બપોરે આજે મેં લીધા હતા ચણા. અને કેરીની સિઝન ચાલે છે, તો ભાઈ કેરી વગર તો કેમ રહેવાય, તો 3 ચીર મેં કેરીની પણ લઈ લીધી હતી ને છાશ લઈ લીધી હતી. અને ચણામાં છે ને સલાડ રીતે નહોતા ખાતા, આ વખતે છે ને નોર્મલી જ વઘારી નાખ્યા હતા. અને જો નોર્મલી તમારે ન વઘારવા હોય ને, તો તમે જો બાફેલા હોય ને તો એમાં 1 ચમચી તમારે ચણાનું શાક એડ કરી દેવાનું. અને બપોરે પછી મેં છે ને આજે ફ્રૂટ નહોતું લીધું, અને સાંજે ડાયરેક્ટ ખીચડી, દલિયા અને મગને ફોતરાવાળી વગરની દાળની ખીચડી લીધી હતી. મગની છડી દાળ કહીએ ને આપણે, એની ખીચડી લીધી હતી. તો એને છે ને આજે આપણે જીરો ઓઇલ ખીચડી બનાવવાની છે. તો એને મેં છે ને 2 કલાક પહેલાં જ તે પલાળી દીધી હતી, બંને દાળને પાણીથી સરસ ધોઈને. હવે આપણે એને છે ને એની અંદર બધી સબ્જી એડ કરી દેવાની છે. તો મિત્રો વાત કરું, જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમને ઘણો લાભ થવાનો છે વેટ લોસ માટે. અને હું તમને બધી ટિપ્સ આપીશ કઈ રીતના વજન ઉતારવો, અને વજન વધે નહીં ને એને પણ હું તમને જણાવીશ આગળ વિડીયોમાં બધા. તો બધી આપણે સબ્જી લઈ લીધી છે: ગાજર, ટમેટું, કેપ્સિકમ, કોબી અને બીટ. જો જે લોકોને થાઇરોઇડ હોય ને એ લોકોએ છે ને કોબી એડ ન કરવી. અને જુઓ, અને પછી બધા છે ને આપણે મરી મસાલા એડ કરી દેવાના છે: મીઠું, ધાણા જીરું પાવડર, ચટણી, આદુ મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ અને હળદર, બધું એડ કરી અને છે ને જરૂરિયાત મુજબ છે ને પાણી એડ કરી અને આપણે એને છે ને ગેસ ઉપર મૂકી દેવાની છે. આપણે ઓઇલ નથી એડ કરતા, આપણે જીરો ઓઇલની ખીચડી બનાવીએ છીએ. તો જોયું આજે આપણે આખા દિવસ દરમિયાન કેટલું ઓછું ઓઇલનો આપણે ઉપયોગ કર્યો છે. અને આગળ પણ જો તમે મારા પૂરા વિડીયો જોયા હશે ને, તો તમને કદાચ ખબર હશે કે આપણે આ 7 દિવસ દરમિયાન આપણે કેટલા ઓછા તેલનો ઉપયોગ કર્યો છે. અને જે લોકો કન્ટિન્યુ જો વિડીયો જોઈને ચાટ કરે છે, તો એ લોકોને પણ ઘણો ફાયદો થયો છે. એ લોકોના પણ મેસેજ આવે છે કે ભાઈ એમને ઘણી રાહત છે. અને તમે પણ જો એનો લાભ લેવા માગતો હોય તો મારા જે આ વિડીયો જો મૂકું છું વેટ લોસના, એને તમે જોઈન કરી શકો છો, જોઈ અને એ મુજબ તમે કરી શકો છો. થોડુંક જમવાનું જો તમે આમ તેમ હોય તો એ કરી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે બધી રીતે બધું સરખું તો ના જ થાય. અને એટલા માટે. અને હવે આપણે એને છે ને કુકરમાં છે ને એને સિંગદાણા પણ 1 મુઠ્ઠી જેટલા એડ કરી દીધા હતા. અને કુકરમાં છે ને કુકરને ઢાંકણું બંધ કરીને 5 સીટી વગાડી લેવાની છે આપણે એને, એટલે આપણી ખીચડી છે ને સરસ તૈયાર થઈ જાય. અને કહેવાય છે ને કે ભાઈ ઓઇલમાં કોઈ સ્વાદ નથી હોતો, તો આપણે એ પણ ટ્રાય કરી કે જીરો ઓઇલની ખીચડી બને છે કેવી. તો હકીકતમાં કહું ને તો સ્વાદમાં બહુ જ મસ્તની હતી. અને આપણે છે ને ઓઇલ સાવ બંધ નથી કરવાનું, કેમ કે અમુક વસ્તુમાં આપણે ઓઇલ વગર ન ચાલે, તેલ તો આપણે જોઈએ જ તે. એટલા માટે જે વસ્તુ આપણે તેલ વગરની બને છે ને એ આપણે તેલ વગરની જ બનાવશું. અને એમાંથી મેં છે ને 1 ચમચી ઘી એડ કરી દીધું છે. જો તમે ગાયનું ઘી ખાતા હોય ને તો તમે 1 નહીં 2 પણ ચમચી એડ કરી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને જુઓ, અને થઈ ગઈ છે ખીચડી. અને હું પણ તમારી સાથે ડાયટ કરું છું, તો આ બધી વસ્તુ જે બનાવું છું એ હું પણ પોતે લઉં જ છું, તમને બતાવવા માટે કે કેમ કે તમને પણ આઈડિયા આવે ને કે ભાઈ હું જે કહું છું એ હું ખાલી કહેતી નથી, તમને ખાઈને પણ બતાવું છું, જો તમારા માટે પણ બધા માટે સારું છે. અને સાંજે સુવા ટાઈમે મેં લીધી હતી હળદી ચૂર્ણ. અને આ ફરજિયાત નથી, ઘણા લોકો એવું કહે છે કે ફરજિયાત કેમ પીવો છો, તો ફરજિયાત નથી, તમે આની બદલે ગરમ પાણી પણ લઈ શકો. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.